નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. આજે આપણે વાત કરીશું કે આસ્તિક કોણ છે અને નાસ્તિક કોણ છે એનું રહસ્ય. તો જેને બહારથી જ્ઞાન મેળવી લીધું છે પરંતુ સત્યને જાણી શકે નથી, અને બીજો એક એવો છે કે જેને સત્યને જાણી જ નથી. તો આજે આપણે જોઈએ છીએ કે ભલે કર્મકાંડી હોય, પૂજારી હોય, સાધુ હોય કે પછી સંત હોય, પરંતુ આજે લગભગ જવલે જ એવા મનુષ્ય જોવા મળે છે કે જેને સ્વનું મંથન કર્યું હોય, જેને અંદરની યાત્રા કરી હોય. મતલબ જે પુરુષોએ જેમ દૂધમાં ઘી તો રમી જ રહ્યું છે તે આખું જગત જાણે છે, પરંતુ જે પુરુષોએ દૂધનું મંથન કરીને ઘી મેળવી લીધું હોય અને તે ઘીની જ્યોત પ્રગટાવી હોય અને તે જ્યોતને જાણી હોય, એવા જવલ્લે જ કોઈ વીર પુરુષો જોવા મળે છે. અને બીજી વાત, જેને મહાખજાનાની પ્રાપ્તિ થઈ ગઈ હોય, જે બહારથી ભલે ગરીબ કે સામાન્ય દેખાતો હોય, પરંતુ જેના અંદર રહેલા મહાખજાનાનો જે માલિક હોય તેની દૃષ્ટિમાં પછી કોઈ પણ જાતનો વિકાર, વાસના કે મોહ રહેતો નથી. અને આવા જ પુરુષોને આડંબર કે પાખંડ કરવાની કોઈ જ જરૂર રહેતી નથી. એટલે જ આપણે જોઈએ છીએ કે જેને અંદરના ખજાનાને જાણી લીધો, તેને એટલું પણ જાણી લીધું કે આ બહારના ખજાના તુચ્છ છે અને આ બહારના ખજાના એક સ્વપ્ન સ્વરૂપ છે. અને જેમ રાત્રે સ્વપ્ન સત્ય લાગે છે, પરંતુ સવાર થતો જ તે સ્વપ્નમાંથી કંઈ જ હોતું નથી, એવી જ રીતે આ જાગૃત પુરુષોને સંસારની સંપત્તિ એક સ્વપ્ન સમાન લાગે છે, અને તે લોકો સંપત્તિને પણ સ્વપ્ન માને છે અને આ શરીરને પણ સ્વપ્ન માને છે. અને વાત પણ સાચી છે કે છેવટે શરીર પણ છૂટી જાય છે અને સંસારની સંપત્તિ પણ છૂટી જાય છે. અને તમે એક ગરીબની હાલતમાં વિદાય લો છો. અને એટલે જ આવા સંતોના જીવન ચરિત્ર તમે જુઓ, તે લોકો પોતે જ મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા, અને સમય આવે એ લોકો ભિક્ષા માગીને પણ ખાતા હતા, અને ઠેર ઠેર પગપાળા ચાલીને લોકોને સત્યનું ભાથું ભરવા માટેનો માર્ગ બતાવતા હતા. અને જેમને મૃત્યુને પણ પરમાત્માનું મિલન, પ્રિય મિલન બનાવી દીધું હતું. એટલે જ મૃત્યુ સમયે તેમની કોઈ આશાઓ નહોતી અને એમની કોઈ વાસનાઓ પણ ન હતી. ફક્ત હોશમાં રહીને જ મૃત્યુને પણ અવસર બનાવી દેતા હતા. અને જેને સ્વમંથન કર્યું છે, જેને અંદરની યાત્રા કરી છે, તેમને અંદરથી જ અનુભવ થાય છે, અને એ જ અનુભવ જ્ઞાનમાં પરિવર્તન થઈ જાય છે. અને એટલે જ આવા નિરક્ષર લોકો, અભ્યાસ વગરના સંતો પોતાના અનુભવથી વેદ શાસ્ત્રોનો, ઉપનિષદ કે પછી સંત મતની રચના કરી શકતા હતા. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે સંતો અને સાધુઓ જે વેદોનું વાંચન કરીને, ઉપનિષદોનું વાંચન કરીને, સંત મતનું વાંચન કરીને કે પછી બીજા પાસેથી સાંભળીને શબ્દ ભંડોળ એકઠું કરી લેશે, અને આવા લોકો પાકો દાવો કરે છે કે અમે સત્યને જાણીએ છીએ અને પૂરેપૂરું જાણીએ છીએ, અને એટલે જ અમે સંત
યા ગુરુપદને ધારણ કર્યું છે. અને બીજી બાજુ એવા માણસો છે કે જેને સત્યની કંઈ જ ખબર નથી અને દાવો પણ કરતા નથી કે અમે સત્યને જાણી શક્યા છીએ. તો આપણે એકને આસ્તિક કહીએ છીએ અને એકને નાસ્તિક કહીએ છીએ, પરંતુ આ બંનેની બીમારી એક જ છે. અને બંને બહારથી ભલે અમીર હોય, પરંતુ અંદરથી બંને ભિખારી છે, અંદરથી બંને ખાલી છે. કેમ કે તેમને શબ્દો જાણી શક્યા છે. જે આસ્તિક છે, આસ્તિક આપણે કોને કહીએ કે જેને બધું જ જાણી લીધું, ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જાણી લીધું, વેદોનું જ્ઞાન જાણી લીધું, સંત મતનું જ્ઞાન જાણી લીધું, પણ એનો અનુભવ કર્યો નથી. તો એ પણ અંદરથી ભિખારી છે. અને જે નાસ્તિક છે એને કંઈ જ જાણ્યું નથી અને એ તો સ્વીકાર કરે છે કે હું નાસ્તિક છું, મેં કંઈ જાણ્યું નથી. જો આપણે જેને નાસ્તિક કહીએ છીએ એ પણ અંદરથી ભિખારી છે, એ પણ અંદરથી ગરીબ જ છે. અને આપણે જેને આસ્તિક કહીએ છીએ એટલે કે જેને શબ્દનો જ્ઞાન ભંડોળ ભેગું કરી દીધો પણ અંદરની યાત્રા કરી નથી, અંદર એના હૃદયમાં સત્યની જ્યોત પ્રગટી નથી અને એ સત્ય સુધી પહોંચ્યો નથી, એને સત્યનો અનુભવ થયો નથી, તો એ પણ આસ્તિક હોવા છતાં ખાલી જ છે. એની પાસે પણ કોઈ સત્યની સંપત્તિ નથી. તો અંદરથી બંને ગરીબ છે. અને આ બંને જ્યારે મળે છે ત્યારે એકબીજા વચ્ચે વાદ વિવાદ પેદા થાય છે અને એકબીજાનો વિરોધ પેદા થાય છે. અને આજે હું જાણું છું અને પેલો જાણતો નથી, તેના કારણે જ દરેક સંપ્રદાયોમાં એકબીજા સંપ્રદાયનો વાદ વિવાદો અને વિરોધ વધી રહ્યા છે. હવે વિરોધ કેમ વધ્યા છે? જેને જાણી લીધું શૂન્ય બની ગયો અને જેને જાણ્યું નથી, જેને બહારના શબ્દો જ ભેગા કર્યા છે અને એ જાણ્યું નથી, તો એમ છતાં એ શું એમનો એ દાવો કરે છે કે મેં જાણી લીધું, તો આપણે એને આસ્તિક કહીએ છીએ. અને જે બિચારો સાદો માણસ છે, જેને કંઈ જાણ્યું નથી અને એના અંદર અહંકાર નથી કે મેં જાણ્યું હોય એવો એના અંદર કોઈ પ્રકારનો અહંકાર નથી અને સિદ્ધિને સરળ ભાષામાં કહે છે કે હું તો સામાન્ય પુરુષ છું અને મેં કંઈ જ જાણ્યું નથી, એને આપણે નાસ્તિક કહીએ છીએ. તો હવે જે આસ્તિકતા શું છે, આજની આસ્તિકતા શું છે કે આજની આસ્તિકતા શબ્દો ઉપર ટકી રહી છે. ગમે ત્યાંથી શબ્દોને જાણી લીધા, ગમે ત્યાંથી સત્સંગને જાણી લીધો, વેદોમાંથી જાણ્યો, ઉપનિષદોમાંથી જાણ્યો, ગીતામાંથી જાણ્યો કે સંત મતમાંથી જાણ્યો, ગમે ત્યાંથી જાણીને શબ્દ ભંડોળ ભેગું કરી લીધું. અને ત્યારે પછી આપણે એમને પૂછીએ તો એ કહે કે હું જાણું છું અને હું પૂરેપૂરું જાણું છું, એટલે જ હું સંત પણ મારું સંતનું પદ મેં ધારણ કર્યું છે, એટલે જ હું ગુરુપદ ધારણ કરું છું. પણ હકીકતમાં એ બહારનું જ પદ હોય છે, બહારનું જ આવરણ હોય છે કે અંદરની ચીજ તો એમને જાણી જ નથી, અંદરની યાત્રા તો એમને કરી નથી. ફક્ત શબ્દ ઉપર જ આ લોકો જીતી રહેશે, શબ્દની તલવારથી જ આ લોકો લડી રહ્યા છે. તો આમ જોવા જોઈએ તો આસ્તિકના અંદર આજની તારીખમાં જે આપણે આસ્તિક જેને કહીએ છીએ એ પણ ખાલી છે. એ પણ સત્યને જાણી શક્યો નથી, એના અંદર સત્યનું ભાથું ભરેલું નથી, એના અંદર સત્યની સંપત્તિ નથી. અને જે નાસ્તિક છે એ તો બિચારો નક્કી જ કહે છે કે ભાઈ મારી પાસે કંઈ નથી. તો બંને જણા ખાલી જ છે. તો ભરેલો કોણ છે કે જેને જાણી લીધું. આજે આપણે વિચાર કરો કે આપણા સંતોનો ઇતિહાસ જુઓ. અત્યારના સંતો તો બધા ગ્રેજ્યુએશનવાળા છે, ગ્રેજ્યુએટ ભણેલા છે, તો એ શબ્દોનું વિશ્લેષણ કરી શકે કે એમનો અભ્યાસ છે. પણ નરસિંહ મહેતાને જુઓ, મીરાબાઈને જુઓ, ગાર્ગીને જુઓ, સંત કબીર સાહેબને જુઓ, ગુરુ નાનકને જુઓ, ભગવાન બુદ્ધને જુઓ, મહાવીર સ્વામીને જુઓ, રામકૃષ્ણ પરમહંસને જુઓ, રમણ મહર્ષિનો ઇતિહાસ લો, તમે જે સંતોના ઇતિહાસ લો, બધા જ નિરક્ષર હતા. અને જેણે વેદોની રચના કરી, જેને ઉપનિષદોની રચના કરી, એ પણ એમનું જીવન ચરિત્ર જુઓ.
એમને બધું અંદરથી જ બહાર નીકળી આવ્યું છે, એમને કંઈ લખ્યું જ નથી. એ તો બોલે તે 52 છે, અંદરથી જે બોલી રહ્યો છે અને અંદરથી જે લખી રહ્યો છે એ જ લખાણો છે. એમના મનનું કે એમના વિચારોધારાનું એમાં અમને કંઈ જ રજૂ કર્યું નથી. જેવું પરમાત્માએ એમને લખાયું અને પરમાત્માની કૃપાથી અને લખ્યું પરમાત્માએ લખ્યું છે, તો એ પરમાત્માએ જે લખ્યું ને જેને પરમાત્મા હું જે બોલી રહ્યો છું એ સ્વયં હું બોલતો નથી ને પરમાત્મા બોલી રહ્યો છે. હું જે લખું છું એ હું લખતો નહીં, સ્વયં પરમાત્મા જ લખી રહ્યો છે. આમનું સત્યનું ભાથું ભરાયેલું છે. નકર બાકી બંને આસ્તિક હોવા છતાં પણ એ ખાલી છે અને નાસ્તિક હોવા છતાં પણ એ ખાલી જ છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.